टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। एशियाની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણી, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે મતદાન। ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવા 3 જૂથ મેદાને આવ્યું છે। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જૂથ આમને સામને જોવા મળ્યું। તો ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ખરીદ વેચાણ મંડળી માટે બિનહરીફ 2 ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવાર ફોર્મ પરત ખેંચાતા દિનેશ પટેલ બિનહરીફ જાહેર કરાયા। ઊંઝા એપીએમસીમાં વર્ચસ્વનો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે અહીં એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આયોજન। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે આ મતદાન થઈ રહ્યું છે। ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવા માટે 3 જૂથ મેદાને આવ્યા છે। તો અહીં સત્તાનો જંગ ઊંઝા એપીએમસીમાં જોવા મળી રહ્યો છે। 3 જૂથ મેદાને આવ્યા છે। તો ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જૂથ આમને સામને આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ આપણી સાથે જોડાયા છે। કમલેશ, એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠક એટલે કે 14 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। 10 બેઠક માટે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું। જોકે ખેડૂત વિભાગની 10 બેઠક માટે હાલમાં 36 ઉમેદવારો મેદાનમાં છે। તે પૈકીના જે ભાજપના જે ઉમેદવારો હતા, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ, તેમને મળીને કુલ 7 ઉમેદવારોએ ભાજપ સમર્પિત ઉમેદવારોને ટેકો જાહેર કરેલો છે। તો બીજી તરફ પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ પણ આ ચૂંટણીમાં મેદાનમાં છે અને હાલમાં જે મતદાન થઈ રહ્યું છે જેને લઈને ભારે કસમકસની સ્થિતિ ઊભી થઈ છે। તો બીજી જે મતદારો છે તેમાં ક્રોસ વોટિંગ થવાની પણ શક્યતાઓ છે। ધારાસભ્ય જૂથ જે ભાજપ સમર્પિત જે ઉમેદવારો છે તેમને જીતાડવા માટે બન્યું છે, તો બીજી તરફ દિનેશ પટેલનું જૂથ પણ જે અપક્ષ ઉમેદવારો છે તેમને જીતાડવા માટે મેદાનમાં છે અને હાલમાં જે આખી ચૂંટણી છે તેમાં 2 જૂથ આમને સામે આવી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જી કમલેશ, આભાર આપનો જાણકારી માટે। તો ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। તો 115 સભ્ય રિઝોર્ટથી મતદાન કરવા માટે આવ્યા। ત્યારબાદ દીપક પટેલની બીજેપીમાં હકાલપટ્ટી થઈ। પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે અહીં બળાપો કાઢ્યો હતો। તો આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। તો બીજા દ્રશ્યો છે, 115 સભ્ય રિઝોર્ટથી મતદાન કરવા માટે આવ્યા છે। દીપક પટેલની બીજેપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે અહીં બળાપો કાઢ્યો છે। તો અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। 4 દ્રશ્યો છે, જેમાં પહેલા દ્રશ્યો છે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું જે મતદાન થઈ રહ્યું છે તેના આ દ્રશ્યો છે અને અન્ય દ્રશ્યો છે જે 115 સભ્ય રિઝોર્ટથી આવ્યા મતદાન કરવા માટે અને ત્યારબાદ અહીં દીપક પટેલની બીજેપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ દ્વારા બળાપો કાઢવામાં આવ્યો છે। તો એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા એપીએમસી કે જેનો ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ઊંઝા એપીએમસીમાં એક તરફ મતદાનની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ રિઝોર્ટ પોલિટિક્સ પણ આ જ ચૂંટણીની અંદર જોવા મળ્યું છે અને 115 જેટલા જે સભ્યો છે તે રિઝોર્ટમાંથી હવે મતદાન કરવા માટે આવ્યા છે। તો બીજી તરફ મેન્ડેટ જે આપવામાં આવ્યો હતો તેનું પણ સમર્થન નથી કરવામાં આવ્યું અને તેના જ માટે દીપક પટેલની બીજેપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ જે પૂર્વ સેક્રેટરી છે વિષ્ણુ પટેલ કે જેમણે બળાપો પણ કાઢ્યો છે। એક તરફ ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે અને આ તમામ જે લોકો છે કે જે આજે આ ચૂંટણીમાં ઊભા છે તેમના ભાવિનો ફેસલો પણ થશે।